ખેડા જિલ્લાના કપડવંજ ખાતે ડમ્પિંગ સ્ટેશન સામે આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી, જ્યાં સમગ્ર પંથકમાં દહેશતનો માહોલ પણ સર્જાયો હતો। વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે તેની અસર લગભગ 10 કિલોમીટર સુધી અનુભવાઈ હતી અને ધરાધ્રુજી ઉઠી હતી તેવું સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યું। પ્રાથમિક માહિતી મુજબ આ દુર્ઘટનામાં 5 થી 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે પણ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ઘટનાની જાણ થતાની સાથે જ સ્થાનિક લોકોના ટોળેટોળા પણ સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા, જ્યારે પોલીસ, ફાયર બ્રિગેડ અને વહીવટી તંત્રની ટીમો પણ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી અને બચાવની કામગીરી હાથ ધરી હતી। વિસ્ફોટની અસર આસપાસના ગામોમાં પણ જોવા મળી હતી, જ્યાં પ્રાથમિક માહિતી અનુસાર જ્યાં વિસ્ફોટ થયો હતો તે ફટાકડાની ફેક્ટરી ગેરકાયદેસર રીતે ચાલી રહી હતી તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને ફેક્ટરીનો કાયદેસર મંજૂરી છે તેમજ વિસ્ફોટના કારણો અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી।